સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરેથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જન આક્રોશ રેલીનું પ્રસ્થાન। દેશભરમાં તેમજ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તનનો શંખનાદ બેનર હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને જન આક્રોશ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલીનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યું હતું। રેલી દરમિયાન સાવલીના મહારાણા પ્રતાપ ચોક ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમા તેમજ નગર પ્રવેશ દ્વાર પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ સાવલીથી વડોદરા રોડ પર આવેલા ગોઠડા, બહુથા અને ટુંડાવ ગામે ગ્રામજનોએ રેલીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આગળ મંજુસર ગામ ખાતે જીઆઈડીસી પ્રવેશ દ્વાર પાસે કામદારોની રજૂઆતો સાંભળી જનસભાને સંબોધન કરવામાં આવ્યું હતું। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી આપવાનો કાયદો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી। અનેક ઉદ્યોગો એકમો દ્વારા કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરતા તેમને કામદારોની સલામતી, હકો અને લાભો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું હતું। સાવલીથી પ્રસ્થાન કરાયેલી આ જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં માનવ મેદની જોડાઈ હતી। રેલીમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ, હસુભાઈ પટેલ, કલ્પેશ પટેલ સહિત તાલુકા અને જિલ્લા સ્તરના કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મંજુસરથી આ રેલી વડોદરા તરફ જવા રવાના થઈ હતી। આજે જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરમાં ભીમનાથ મહાદેવ દર્શન કરીને યાત્રાની શરૂ કરી છે। તમામ ગામોમાં ખૂબ ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું। આજે મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો છે। અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે। એમણે એમની પીડા, દર્દ, તકલીફ, જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને 8 કલાક કામનો કાયદો છે પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી 12 કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો। ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી એનું શોષણ થઈ રહ્યું છે। વારંવાર કંપનીઓમાં મોટા સલામતીમાંની કોઈ વ્યવહાર નથી। સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી। સાથે અહીંયાને જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ, એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી। કેટલાક ભાજપના નેતાઓ, રાજકારણમાં જે આગળ પડતા લોકો છે એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે એવી રજૂઆતો પણ થઈ છે। અનેક જગ્યાએ હક માગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા। કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા, સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવવા દબાવવામાં આવે છે। એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે, કામદારોનો હક અધિકાર છીનવી રહી છે, એની વિરુદ્ધના કાયદા બનાવી રહી છે, એ તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાવીશું। એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે, આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે, એનો જે હક છે, એનું જે સન્માન છે, એના જે ભવિષ્યની ચિંતા છે, એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે।